Jai Swaminarayan. The lotus is a beautiful and royal flower. But unlike other flowers which grow in fertile soils, the lotus grows in a swamp, a muddy area. So the question is, if a lotus can grow in those conditions and still turn out so beautiful, how is that possible? The same question can be asked about our lives. Our life has Maya in it, in everyday life. But what is this Maya? Maya is anything and everything that keeps us away from God. It includes social media, TV shows, movies, anything that is a distraction. So how do we not lose ourselves in this Maya, in these worldly pleasures, and in turn grow into beautiful lotuses? The answer to this question lies in the love, the care, the guidance given to us all by Guru Hari Hari Prasad Swamiji and Pragat Guru Hari Prabodh Swamiji. They have nurtured our souls to grow out of the dirt and into beautiful lotuses. So today, as we celebrate Pragat Guru Hari Prabodh Swamiji's Pragatya Din, let's embark on a journey where we will cherish profound experiences that have shaped the lives of us youths. In this series, we'll hear about youths whose lives have been transformed, how આપણા ગુરુ અક્ષર એમના આત્માનું જતન કર્યું છે અને એમને કેટલો ભીડો વેઠ્યો છે. ब्रह्म अमारी जाति रे अमारा गुरु अक्षर ब्रह्म अमारी जाति रे अमारा गुरु अक्षर. જય સ્વામિનારાયણ. હું જ્યારે એવીએમમાં થર્ડ ગ્રેડમાં હતો ત્યારે મને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ રહેતો હતો અને મારું પેટ બહુ ફૂલી જતું હતું. હું જ્યારે એવીએમમાં ભણું ત્યારે આ પ્રોબ્લેમ રહે, પણ ઘરે જાઉં 2 વીક સારું અને ટ્રીટમેન્ટ કરું તો પ્રોબ્લેમ જતો રહે અને સાજો થઈને પાછો આવીને એ જ પ્રોબ્લેમ કન્ટિન્યુ થાય અને આ સાયકલ રિપીટ થાય દર વખતે. તો એક દિવસ બપોરના ટાઈમ ઉપર પ્રવોદ સ્વામી હિંચકા ઉપર બેસેલા હતા ડાઇનિંગ હોલની બહાર અને મારા રૂમની બારીમાંથી અમે બધા દર્શન કરતા હતા. તો એ વખતે મારા દીદીએ કીધું કે જાઓ તમે પ્રવોદ સ્વામીનું આશીર્વાદ લેતા આવો. તો હું પ્રવોદ સ્વામી પાસે ગયો અને પ્રવોદ સ્વામીને પૂછ્યું, પ્રવોદ સ્વામી, મહારાજના વખતે તમારું પેટ ફૂલી જતું હતું તો તમે શું કર્યું હતું? તો એ વખતે પ્રવોદ સ્વામીએ મને આન્સર આપ્યો કે મહારાજના વખતે ગુણાતીન સ્વામીનું પેટ ફૂલી જતું હતું તો મહારાજે ગુણાતીન સ્વામીના સપનામાં આવીને એમને તીખી કઢી પીવડાવી અને એમને પછીના દિવસે જ સારું થઈ ગયું. પછી મારા પપ્પા ત્યાં હતા અને પ્રબોધ સ્વામીએ મારા પપ્પાને પૂછ્યું કે અમને શું થયું છે? તો મારા પપ્પાએ નવેટ કર્યું કે અને કોન્સ્ટિપેશન થયું છે, નવી તે પેટ ફૂલી જાય છે આ એવીએમમાં આવીને. તો પ્રબોધ સ્વામી એ વખતે વડોદરાના ડૉક્ટરનું એડ્રેસ લખી આપ્યું અને દવા લખી આપી અને એમને કીધું આપણા રૂમમાં અમને સુવડાવી દો. તો મને પ્રબોધ સ્વામીનો જે બેડ હતો તો ત્યાં સુવડાવી દીધો. પ્રબોધ સ્વામી આવીને મને દરરોજ દવા આપી જતા હતા. એવું 2 દિવસ માટે કર્યું. હું એવીએમમાં એકલો જ હતો અને મારું આત્માનું તો જતન કરતા જ હતા, પણ ફિઝિકલી બી મને કોઈ તકલીફ ના રહે એવું મધરલી કેર એ મને આપતા હતા. એમને મને બરોડાનું ડૉક્ટરનું એડ્રેસ રાખ્યું તો અમે 2-3 દિવસ પછી બરોડા ગયા અને ત્યાં ડૉક્ટરને ત્યાં અમે લોકોએ ટ્રીટમેન્ટ કરાવી, દરરોજ દવા લેતા હતા અને 2 વીક પછી મને સાજું થઈ ગયું. હું પાછો એવીએમમાં આવું અને એવીએમનું પાણી પીવું કે જમવું કશું બી થાય તો એ પ્રોબ્લેમ મને કોઈ દિવસ પાછો થયો નહોતો. 2022માં જ્યારે ગુરુ હરી લંડન પધાર્યા ત્યારે પપ્પાએ આખો પ્રસંગ એમને નરેટ કર્યો અને એ વખતે ગુરુ હરીએ કીધું કે આ દીકરાની મેં સેવા કરી છે એ તો મને યાદ જ નથી. એવી રીતે ગુરુ હરીએ જાન પણ રાખ્યા વગરની સેવાનું દર્શન કરાવ્યું. 2019ના દિવાળીમાં સ્વામીજી બેંગ્લોર ટ્રીટમેન્ટ માટે પધાર્યા હતા અને અમે એમના દર્શન કરવા જતા હતા. દર્શન કરતાં પહેલાં મેં એવીએમમાં મિડટર્મ્સ આપ્યા હતા અને મિડટર્મ્સમાં મને 68% આવ્યા હતા. એ વખતે બહુ સ્ટ્રેસ હતો કારણ કે મારે સાયન્સીસ કરવા હતા અને સાયન્સીસ કરવા માટે 80% તો જુએ જ. અને સ્વામીજી દર વખતે એવીએમમાં આવતા ત્યારે આજ્ઞા કરતા કે દરેક સબ્જેક્ટમાં 70 અપ તો લાવવાના જ. આ લઈને હું બહુ સ્ટ્રેસ હતો અને સ્વામીજીને દર્શન કરવા ગયા. સાંજના થાળ પછી અમે સ્વામીજીના રૂમમાં ગયા અને રૂમમાં જઈને પવિત્રભાઈ મારા તરફથી પ્રાર્થના કરી કે સ્વામીજી, દીકરો મહેનત કરે છે પણ જોવે એવું રિઝલ્ટ આવતો નથી, એટલે આપ બળ આપજો અને બુદ્ધિયોગ આપજો તો દીકરો રિઝલ્ટ લાવે. સ્વામીજીએ મને પૂછ્યું કે કેટલા ટકા આવ્યા? મેં કીધું સ્વામી 68% આવ્યા. અને કયા ધોરણમાં? તો સ્વામી 10th સ્ટાન્ડર્ડમાં.
તેમને કીધું પછી પવિત્રભાઈ પાછી પ્રાર્થના કરી કે સ્વામીજી દીકરો મહેનત કરે છે પણ આપ બળજો. તો સ્વામીજી કહ્યું તું ચિંતા નહીં કર, થઈ જશે. 68 ના ચાલે ને 68 આપણે કહ્યું હતું ને 70% વધારે લાવવાના, બરોબર આવી જશે સ્વામીજી કહે છે. હા બરોબર. આ એક સેન્ટેન્સમાં મને બળ મળી ગયું અને મેં જ્યારે મારા એક્ઝામ્સ લખવા બેસ્યો ત્યારે આ સ્મૃતિના લીધે અને એક વર્ડને લઈને થઈ જશે મારું બધું જ સ્ટ્રેસ ઉડી ગયું અને સ્વામીજીના કૃપાથી 10th બોર્ડ્સમાં 82% આવ્યા. આપણે કુશભાઈને સાંભળ્યા. એમને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હતો, જે દેહનો રોગ કહેવાય. તેને ગુરુહરિએ સોલ્વ કરવામાં હેલ્પ કરી અને કુશભાઈનો આટલી નાની એજમાં પણ સાક્ષી ભેદ્યો. સ્વામીજી's one sentence gave him the confidence and a stress-free mind, which made him gain 82% and pursue his further education. How powerful is that? To completely remove someone's entire stress and give them the confidence to reach their goals. આપણા સ્વામીશ્રી અને ગુરુહરિ કેવળ દેહના જ નહીં પણ મનના બી રોગને દૂર કરે છે. જય સ્વામિનારાયણ. મારામાં વાણી અને વિવેકનો કંટ્રોલ નહોતો રહેતો અને સ્પીચ ઉપર બી મારી પર ઘણી કંટ્રોલ હતો. તો મેં એ જ વાત મેં સ્વામીજીને પ્રાર્થનામાં કરેલી કે એ સ્વામીજી મારામાં તમે રહીને ગુસ્સો કાઢી નાખજો, કાઢી આપીશો જી. પછી સ્વામીજીએ એવું કીધું હતું કે તમે સ્વામીજીને દરરોજ પ્રાર્થના કરજો અને 5 થી 10 મિનિટ ધૂન કરજો. તો તમે સ્વામીજીને પ્રાર્થના કરીને એવું કર્યું કે બળ આપજો. એક પ્રાર્થના છે કે એ ગુસ્સો બહુ થાય કંટ્રોલ. આપણે ભજન કરવાનું, હા ગુસ્સો જે થાય ને ભજન કરો, 5 મિનિટ ભજન કરો. અને પછી મેં મારી લાઈફમાં અપ્લાય કર્યું અને એ જ તે પછી હવે પોઝિટિવ રીતે આવ્યું છે કે હું ઘરે ગુસ્સો નહીં કરતો અને બધા સાથે હું નોર્મલી હવે શાંતિથી બી વાત કરી શકું છું. Jai Somnain. During 2023, I developed a bad habit of sneaking out at night and taking my parents' stores. Bear in mind, at that time, I didn't have a license, nor did I know how to drive. But the enjoyment I got from it was so much, I couldn't stop myself. Now, during Guru Hari's Vitran, I find out I have a Spadramni at my house. The night before Guru Hari is arriving, I'm deciding in my mind, should I go or should I not go? But I decide not to because I have Seva at my house. The next day, Guru Hari arrives and he sits down on the sofa in the middle. I go and sit down on the floor next to him. As soon as I sit down, Guru Hari asked me, "Dai pasa license cha?" I replied, "Nah, my pasa license nathi." Then he instantly said, "Oh, tu gadi kam chalawe?" At that moment, I was shocked because I didn't know what to say because I hadn't told anyone about this. That truly made me believe that Guru Hari is the truth supreme and that he is all-knowing. Then Guru Hari said, I'm my parents' pride and I shouldn't do anything that would ever hurt them in any way. In that moment, I started crying because I didn't know what to say and I was so ashamed of my actions because they were truly bad. Guru Hari consoled me and said, "Jare bhi gadi chalavi ho na, to mummy papa ne puche, e kyai na nahi pade." He also said, "The license ave, tya sidhi tare chavi nahi advani." In that moment, Guru Hari removed that bad habit from my life and saved me from making that same mistake again. અમારા ગુરુ અક્ષર કેવા છે? અભિભાઈને અને ઓમભાઈને ગુરુહરિએ પોતાના મન બુદ્ધિ સાથે લડત લેતા શીખવાડ્યું અને એમના આત્માની રક્ષા કરી. સ્વામીજી અને ગુરુહરિએ આપણા દેહના જ નહીં પણ મનના બી રોગો દૂર કરવા કેટલો બધો ટાઈમ આપ્યો છે. આપણા લેવલ પર આવીને આપણને એવી સમજણ આપી છે અને હૂફ આપી છે. ઇન ધ નેક્સ્ટ એપિસોડ વિલ સી હાઉ દે હેવ લુકડ આફ્ટર એન્ડ કેર્ડ ફોર યુથ્સ. જય સ્વામિનારાયણ. બ્રહ્મ અમારી જાતિ રે અમારા ગુરુ અક્ષર. બ્રહ્મ અમારી જાતિ રે અમારા ગુરુ અક્ષર. બ્રહ્મ અમારી જાતિ રે અમારા ગુરુ અક્ષર. રાજી કરવાની મુને લાગી લગન, ચરણોं માં ધરીએ મન બુદ્ધિ અહમ. બ્રહ્મ અમારી જાતિ રે